हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 એટલે કે સમતલમાં ગતિ ધેટ મીન્સ મોશન ઇન અ પ્લેન આ ચેપ્ટર પૂર્ણ કરેલું છે। તો હવે મિત્રો આપણે તેનાથી આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે ચેપ્ટર 5 ગતિના નિયમો એટલે કે ઇંગ્લિશમાં કહેવાશે laws of motion। મિત્રો ચેપ્ટરના ટાઇટલ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં આપણે ન્યૂટનના ગતિના જે ત્રણ નિયમો છે એ ત્રણેય નિયમોને ડિટેલથી ભણવાના છે। પરંતુ મિત્રો આ ત્રણેય નિયમોને ખૂબ જ ડિટેલથી સમજવા માટે કેટલીક ભૌતિક રાશિની રિક્વાયરમેન્ટ રહેશે। તો એવી ભૌતિક રાશિઓ કે જે આ ત્રણેય નિયમો માટે જરૂરી છે એવી ભૌતિક રાશિઓમાંની એક ભૌતિક રાશિ છે બળ। બળ ધેટ મીન્સ ઇંગ્લિશમાં કહેવાશે ફોર્સ। તો મિત્રો આપણે સૌપ્રથમ એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે બળ શું છે એટલે કે ફોર્સ એ શું છે, રાઈટ? મિત્રો બળ એ શું છે એ સમજવા માટે આપણે એક સિમ્પલ આકૃતિ ધ્યાનમાં લીધેલી છે। તમારે એ આકૃતિને ઇમેજિન કરવાની છે તો તમે વધારે સારી રીતે સમજી શકશો। અને સાથે એવું પણ કહી શકીએ કે આપણે આ એક પ્રયોગ દ્વારા બળ એ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ઠીક છે? મિત્રો જુઓ તો આકૃતિમાં આપણે એક સરફેસ ધ્યાનમાં લીધેલું છે, પ્લેન સરફેસ। આ રેડ કલરનું જે તમને દેખાય છે એક પ્લેન સરફેસ છે અને એની ઉપર આપણે કોઈ એક પદાર્થ મૂકેલો છે। હવે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે શરૂઆતમાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે એટલે આ પદાર્થ અત્યારે સ્થિર છે। તો હવે મિત્રો આપણે આ પદાર્થને ગતિમાં લાવવો છે તો શું કરવું પડે? તો સિમ્પલ છે કે પદાર્થને આપણે સહેજ ધક્કો મારવો પડશે, રાઈટ? તો મિત્રો આપણે પદાર્થને જે દિશામાં ગતિ કરાવવી હોય એ દિશામાં ધક્કો મારવો પડે જેથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ એ દિશામાં ગતિ કરવા લાગશે। તો મિત્રો આપણે જે ધક્કો મારીએ છીએ કહી શકાય કે આ એક પ્રકારનું બળ એપ્લાય કરેલું છે પદાર્થ ઉપર, રાઈટ? જેમ કે સપોઝ આપણે એવું માની લઈએ કે આ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને પદાર્થને આપણે જમણી તરફ ગતિ કરાવવી છે તો સિમ્પલ છે કે જમણી તરફ બળ એપ્લાય કરવું પડશે, રાઈટ? પદાર્થ સ્થિર છે, પદાર્થને જો આપણે જમણી તરફ લઈ જવું હોય તો શું કરવું પડે કે જમણી તરફ આપણે બળ એપ્લાય કરવું પડશે, રાઈટ? એવી રીતે જો પદાર્થને આપણે ડાબી તરફ લઈ જવો હોય ડાબી તરફ તો શું કરવું પડે કે ડાબી તરફ બળ એપ્લાય કરવું પડે। તો મિત્રો ટૂંકમાં આપણે આના મદદથી એવું સમજી શકીએ છીએ કે જો પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવવા માટે આપણે શું કરવું પડે કે તેની ઉપર બાહ્ય બળ એપ્લાય કરવું પડે છે જે કારણોસર સ્થિર પદાર્થ ગતિમાં આવે છે, રાઈટ? હવે આનાથી ઉલટું વિચારીએ કે જો પદાર્થ પહેલેથી જ ગતિમાન અવસ્થામાં હોય તો શું બળની મદદથી આપણે તે પદાર્થની ગતિને ધીમી પાડી શકીએ છીએ અથવા તો એ પદાર્થને સ્ટોપ કરી શકીએ છીએ? તો હા કે ના? મિત્રો જરા વિચાર કરો। ઇમેજિન એવું કરવાનું છે કે રસ્તા ઉપર વ્હીકલ ચાલી રહ્યું છે, બરાબર? અને ક્યાંક ચાર રસ્તા પાસે રેડ સિગ્નલ છે તો આપણે વાહનને સ્ટોપ કરવું છે। તો સિમ્પલ છે કે આપણી સ્પીડ શરૂઆતમાં વધારે છે 40 કિલોમીટર/અવર। હવે આપણે એ સ્પીડને ધીમી પાડવી છે તો શું કરીશું? તો આપણે બ્રેક દબાવીશું। બ્રેક દબાવીશું એટલે એની સ્પીડ 40 થી ઘટીને ધારો કે 20 કિલોમીટર/અવર થઈ જાય છે। હજી પણ આપણે તો સિગ્નલ પાસે સ્ટોપ થવાનું છે, રેડ સિગ્નલ છે જે કારણોસર, તો હજી પણ આપણે વધારે બ્રેક એપ્લાય કરીએ છીએ જે કારણોસર છેવટે વાહન આપણું સ્ટોપ થઈ જાય છે અને આપણે વાહન સ્થિર થઈ જાય છે એવું આપણે કહી શકીએ। તો મિત્રો આપણે આ જે બ્રેક એપ્લાય કરીએ છીએ કે જેની મદદથી ગતિમાન અવસ્થામાં રહેલું વાહન ધીરે ધીરે સ્ટોપ થતું જાય છે એટલે કે એની ગતિ ધીમે ધીમે મંદ પડે છે અને છેવટે સ્થિર થઈ જાય છે। તો મિત્રો આપણે આ જે બ્રેક એપ્લાય કરેલી છે એ બ્રેક પણ એ આપણને ખ્યાલ છે એક પ્રકારનું બાહ્ય બળ છે।
કારણ કે મિત્રો આપણે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છે કે જ્યારે પણ વાહન ઉપર આપણે બ્રેક એપ્લાય કરીએ છીએ ત્યારે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે, જેને આપણે કહીશું ફ્રિક્શન. આ ઘર્ષણ બળના કારણે ગતિની વિરુદ્ધ દિશામાં, આ ખાસ યાદ રાખવાનું છે કે જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ એપ્લાય થાય છે, જે કારણોસર વાહનની ગતિ શરૂઆતમાં ધીમી પડે છે અને છેવટે વાહન સ્ટોપ થઈ જાય છે. રાઈટ? તો મિત્રો આપણે જે બ્રેક એપ્લાય કરીએ છીએ એ પણ એક પ્રકારનું બાહ્ય બળ છે. તો જેના આધારે મિત્રો આપણે એવું સમજી શકીએ કે બળની મદદથી પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો એની ગતિને આપણે ધીમી પણ પાડી શકીએ છીએ અને છેવટે પદાર્થને આપણે સ્ટોપ પણ કરી શકીએ છીએ. રાઈટ? સાથે મિત્રો આપણે એવું પણ સમજી શકીએ કે જો પદાર્થ 40 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કરી રહ્યું છે તો હવે શું આપણે બળની મદદથી તેની ગતિમાં વધારો કરી શકીએ છીએ? તો એનો આન્સર પણ છે હા. કારણ કે આપણે જો સ્પીડ વધારવી હોય, વાહનની સ્પીડ વધારવી હોય તો આપણે સિમ્પલ શું કરીએ છીએ? એક્સિલેટર એપ્લાય કરીએ છીએ. એક્સિલેટરમાં જેવો વધારો કરીશું તરત આપણી સ્પીડમાં વધારો થઈ જશે. તો મિત્રો આપણે જે એક્સિલેટરમાં વધારો કરેલો છે એ પણ એક પ્રકારનું બળ એપ્લાય કરેલું છે. રાઈટ? તો મિત્રો સિમ્પલ આના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે જો પદાર્થ પહેલેથી જ ગતિમાન અવસ્થામાં હોય તો બળની મદદથી આપણે તેની ગતિમાં વધારો કરી શકીએ છીએ અને ગતિમાં ઘટાડો પણ કરી શકીએ છીએ અને સાથે આપણે એ વાહનને સ્ટોપ પણ કરી શકીએ છીએ, એટલે કે સ્થિર પણ કરી શકીએ છીએ. રાઈટ? તો આપણે એવું ધ્યાનમાં લઈએ કે આ જે પદાર્થ છે એ ગતિમાન અવસ્થામાં છે. ગતિમાન અવસ્થામાં છે તો સિમ્પલ છે કે આપણે એને સ્ટોપ કરવો છે. તો શું કરીએ કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશા વચ્ચે કોઈ અવરોધ મૂકી દઈએ અથવા તો આપણે પદાર્થને પકડી લઈએ. રાઈટ? તો પણ પદાર્થ સ્ટોપ થઈ જશે. અવરોધ મૂકીને છોડી દઈએ તો એની ગતિ ધીમી પડી જશે. આપણે એની ગતિમાં વધારો કરવો છે તો સહેજ એક એક્સિલરેટર એટલે કે સહેજ વધારે બાહ્ય બળ એપ્લાય કરીએ. ટૂંકમાં ગમે તે રીતે આપણે પદાર્થ જો સ્થિર હોય તો એને આપણે ગતિમાન અવસ્થામાં લાવી શકીએ છીએ અને જો પદાર્થ પહેલેથી જ ગતિમાન અવસ્થામાં હોય તો એની ગતિમાં આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ. ધેટ મીન્સ ક્યાંક ગતિ વધારી પણ શકીએ, ઘટાડી પણ શકીએ અને છેવટે પદાર્થને સ્થિર પણ કરી શકીએ. આ બધું જ આપણે કરી શકીએ છીએ કોની મદદથી? તો બળની મદદથી. તો મિત્રો આના આધારે આપણે બળની વ્યાખ્યા આ પ્રમાણે આપવાની કોશિશ કરેલી છે. જે પરિબળની અસર થવાથી પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. પદાર્થની સ્થિર અવસ્થામાં ફેરફાર થાય ધેટ મીન્સ કે પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે છે. ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય ધેટ મીન્સ કે એની ગતિ જો 40 ની હોય તો આપણે વધારીને 50 પણ કરી શકીએ છીએ અને ઘટાડીને 30 પણ કરી શકીએ છીએ અને ઘટાડતા પદાર્થને આપણે સ્ટોપ પણ કરી શકીએ છીએ. એટલે ગતિમાન અવસ્થામાં પણ ફેરફાર કરી શકીએ છીએ. તો શોર્ટમાં આપણે આ બંનેને કમ્બાઈન કરીને વ્યાખ્યા બનાવવાનો ટ્રાય કરેલો છે કે સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેવા પરિબળને આપણે બળ કહીએ છીએ. રાઈટ? ખ્યાલ આવી ગયો વ્યાખ્યા? હવે મિત્રો આપણે ધ્યાનમાં લઈએ છીએ કે બળ લગાડવાથી જોવા મળતી અસર. એટલે પદાર્થ ઉપર જો બળ લાગે તો એ પદાર્થમાં શું ચેન્જ આવે છે. રાઈટ? તો જોઈએ આપણે વન બાય વન દરેક પરિબળો ધ્યાનમાં લઈએ છીએ અને સાથે આપણે એ પરિબળોને સમજવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. જેમ કે પદાર્થને ગતિમાં લાવે છે અને ગતિને અટકાવી પણ શકે છે. ધેટ મીન્સ કે જો પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર પદાર્થને ગતિમાં લાવે છે. કોણ? તો બળ. અને જો પદાર્થ પહેલેથી જ ગતિમાન અવસ્થામાં હોય તો એને આપણે સ્ટોપ પણ કરી શકીએ છીએ. કોની મદદથી? તો બળની મદદથી. બે ઉદાહરણ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું આ આકૃતિમાં કે પદાર્થ જો સ્થિર હોય તો આપણે પદાર્થને ગતિમાં લાવવા માટે શું કરવું પડે? તો સિમ્પલ છે કે જે દિશામાં ગતિમાં લાવવો છે પદાર્થને એ દિશામાં આપણે બળ એપ્લાય કરવું પડે. જે કારણોસર આપણે કહી શકીએ કે પદાર્થ જો સ્થિર હોય તો બળની મદદથી એ પદાર્થ ગતિમાં આવે છે
અને જો પદાર્થ પહેલેથી જ ગતિમાન અવસ્થામાં હોય તો આપણે એ પદાર્થને સ્થિર પણ કરી શકીએ છીએ, રાઈટ? એટલે પહેલો મુદ્દો ખ્યાલ આવ્યો દરેકને કે બળ પદાર્થને ગતિમાં લાવે છે અને ગતિને અટકાવી પણ શકે છે, રાઈટ? તો એ બીજો મુદ્દો કે બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ઝડપમાં ફેરફાર ધેટ મીન્સ કે ઝડપમાં વધારો પણ કરી શકે છે અને ઝડપમાં ઘટાડો પણ કરી શકે છે, રાઈટ? આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે બળની મદદથી આપણે વાહનની ગતિમાં વધારો કરી શકીએ છીએ. એક્સિલરેટર આપીએ છીએ ધેટ મીન્સ કે વાહનની ગતિમાં વધારો થાય છે. તો આ એક્સિલરેટર એપ્લાય કરેલું છે એ પણ એક પ્રકારનું બળ છે. અને જ્યારે આપણે વાહનમાં બ્રેક એપ્લાય કરીએ છીએ ત્યારે એની ગતિ ધીમી થઈ જાય છે. તો આ જે બ્રેક એપ્લાય કરીએ છીએ એ પણ એક પ્રકારનું બળ છે. ધેટ મીન્સ કે બળની મદદથી આપણે પદાર્થની ઝડપમાં ગતિમાં ફેરફાર કરી શકીએ છીએ, રાઈટ? ત્રીજો મુદ્દો ધ્યાનમાં લઈએ કે પદાર્થની ગતિની દિશા બદલી શકાય છે. બળ એ પદાર્થની ગતિની દિશા બદલી શકે છે. જો મિત્રો ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ કે આ પદાર્થ સ્થિર અવસ્થામાં છે, આપણે સપોઝ એને જમણી દિશામાં ગતિ કરાવી છે, તો સિમ્પલ છે કે જે દિશામાં પદાર્થને ગતિ કરાવી હોય એ દિશામાં આપણે બળ એપ્લાય કરવું પડે. તો આપણે આ દિશામાં બળ એપ્લાય કરીએ છીએ અને પરિણામે ધારો કે આ પદાર્થ આ સ્થાને પહોંચે છે, રાઈટ? પણ હવે આપણે આ પદાર્થને અધો દિશામાં લઈ જવું છે. આ દિશામાં લઈ જવું છે. કઈ દિશામાં લઈ જવું છે? અધો દિશામાં લઈ જવું છે, રાઈટ? બોલો, પદાર્થને અધો દિશામાં લઈ જવા માટે આપણે શું કરવું પડે? તો જે દિશામાં પદાર્થને ખસેડવો છે એટલે કે ગતિ કરાવવી છે એ દિશામાં આપણે પદાર્થ પર બળ એપ્લાય કરવું પડે, રાઈટ? તો સિમ્પલ છે કે આપણે પદાર્થને અધો દિશામાં ગતિ કરાવવી છે તો એ પ્રમાણે ઉપરથી નીચેની દિશામાં આપણે બળ એપ્લાય કરવું પડશે. જે કારણોસર પદાર્થ અધો દિશામાં એટલે કે નીચેની તરફની દિશામાં ગતિ કરવા લાગશે. તો સિમ્પલ આપણે કહી શકીએ કે બળની મદદથી પદાર્થ શરૂઆતમાં જમણી તરફ ગતિ કરતો હતો એ જ પદાર્થ હવે નીચેની તરફ ગતિ કરવા લાગે છે. એટલે કે આપણે બળની મદદથી પદાર્થની ગતિની દિશા બદલી શકીએ છીએ, રાઈટ? નેક્સ્ટ મુદ્દો ધ્યાનમાં લઈએ કે પદાર્થનો આકાર બદલી શકાય છે. બળની મદદથી પદાર્થનો આકાર બદલી શકાય છે. મિત્રો સિમ્પલ આપણે ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે કોઈ દ્રઢ પદાર્થ નથી, ઘન પદાર્થ નથી, એકદમ આપણે સ્માઇલી જેવો ગોળ ધ્યાનમાં લઈએ, તમને ખ્યાલ હશે એકદમ ઓછો ગોળ, અથવા તો કોઈ બલૂન ધ્યાનમાં લઈએ તો એની ઉપર આપણે બળ એપ્લાય કરીએ છીએ તો શું થશે? એના આકારમાં ચેન્જ આવશે, રાઈટ? બલૂન ધ્યાનમાં લઈએ, બલૂનને આપણે પ્રેસ કરીએ છીએ તો શું થશે? એનો આકાર બદલાઈ જશે. તો મિત્રો આપણે જે બલૂનને પ્રેસ કરીએ છીએ શું કર્યું? એક પ્રકારનું બલૂન ઉપર આપણે બાહ્ય બળ એપ્લાય કરેલું છે એવું કહી શકાય, રાઈટ? કે જેની મદદથી આપણે બલૂનનો આકાર બદલી શકીએ છીએ. તો મિત્રો એવું કહી શકાય કે બળની મદદથી પદાર્થનો આકાર બદલી શકાય છે, રાઈટ? તો આપણે આ ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના કે બળના કારણે પદાર્થ પર કઈ કઈ અસરો જોવા મળે છે, ઠીક છે? મિત્રો આપણે આ બળની ચર્ચામાં આગળ વધીએ છીએ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે પદાર્થની ઉપર જો બળ એપ્લાય થાય તો પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો એની ગતિમાં આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ, સાથે એની દિશા પણ બદલી શકીએ છીએ અને આકાર પણ બદલી શકીએ છીએ. પરંતુ હવે ક્વેશ્ચન એ થાય કે આ દરેક આપણે પદાર્થની ઉપર જ્યારે પણ બળ એપ્લાય કરીએ છીએ તો આ દરેક કિસ્સા માટે આપણે શું પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે કે જરૂરી નથી એ સમજવાનું છે. જેના આધારે મિત્રો આપણને ખ્યાલ આવશે કે બળના મુખ્ય બે પ્રકારો પડે છે. તો મિત્રો આપણે જરા ઇમેજિન કરીએ કે જો આ પદાર્થ આ રીતે સ્થિર અવસ્થામાં છે અને હવે આપણે પદાર્થની ગતિ કરાવી છે તો સિમ્પલ છે કે જે દિશામાં પદાર્થની ગતિ કરાવી હોય દિશામાં પદાર્થ ઉપર આપણે બળ એપ્લાય કરવું પડશે. તે પદાર્થ ઉપર બળ એપ્લાય કરવા માટે આપણે એની ઉપર ધક્કો મારવો પડશે, રાઈટ? જેને આપણે એક પ્રકારનું બળ કહીએ છીએ. તો ધક્કો મારવા માટે આપણે પદાર્થના સંપર્કમાં આવવું જરૂરી છે, રાઈટ?
અથવા તો આપણે એ પદાર્થને ખેંચી શકીએ છીએ. ધેટ મીન્સ કે આ પદાર્થને આપણે હૂક વડે દોરી બાંધી દઈએ અને જે દિશામાં આપણે પદાર્થને ગતિ કરાવી છે એ દિશામાં આપણે એ પદાર્થને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. રાઈટ? તો આપણે એ પદાર્થને ખેંચીને પણ તેની ઉપર બળ એપ્લાય કરી શકીએ છીએ. તો એ ખેંચવા માટે પણ આપણે દોરીના સંપર્કમાં આવ્યા અને દોરી કોની જોડે જોડાયેલી છે? આ પદાર્થ જોડે જોડાયેલી છે. ધેટ મીન્સ કે આપણે એ પદાર્થના સંપર્કમાં છીએ એવું કહી શકાય. રાઈટ? તો ટૂંકમાં એવું કહી શકાય કે પદાર્થને આપણે બળ લગાડવા માટે તે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે. પરંતુ હવે ક્વેશ્ચન એ છે કે શું દરેક વખતે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે? સંપર્ક વગર શું આપણે પદાર્થ પર બળ એપ્લાય કરી શકીએ કે ન કરી શકીએ? તો મિત્રો આના આધારે બળના મુખ્ય બે પ્રકારો આપણે યાદ રાખવાના. એક છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. રાઈટ? સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે નામ પ્રમાણે કે સંપર્ક બળ ધેટ મીન્સ કે એવા પ્રકારનું બળ કે જેમાં પદાર્થની જોડે સંપર્ક હોવો જરૂરી છે. સંપર્ક વગર આ બળ એપ્લાય થઈ શકે તેમ નથી. અને બીજું છે ક્ષેત્ર બળ. તો એના આધારે મિત્રો આપણે સમજી શકીએ નામ ઉપરથી કે આમાં પદાર્થની જોડે સંપર્ક હોવો જરૂરી નથી. સંપર્ક વગર પણ પદાર્થ ઉપર બળ એપ્લાય થઈ શકે છે. કેવી રીતે એ આપણે ડિટેલથી સમજીશું. તેના માટે મિત્રો આપણે સૌપ્રથમ સંપર્ક બળના ઉદાહરણો ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ? સંપર્ક બળ એ શું છે તો તમને ખ્યાલ આવી ગયો કે પદાર્થ ઉપર બળ લગાડવા માટે જો પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી બને તો તેવા બળને સંપર્ક બળ કહી શકાય. રાઈટ? જેમાં આપણે પદાર્થની ઉપર ધક્કો મારીએ છીએ અથવા પદાર્થને ખેંચીએ છીએ એક પ્રકારનું સંપર્ક બળ છે એવું આપણે કહી શકીએ. રાઈટ? જો બીજા ઉદાહરણ આપણે લખેલા છે કે ફૂટબોલને ખસેડવા માટે કિક મારવી પડે છે. રાઈટ? જો એને પણ આપણે જરા આ આકૃતિ દ્વારા ઇમેજિનેશન કરી લઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે આ જે ગ્રીન કલરથી આપણે દોરેલું છે પદાર્થ એને આપણે ફૂટબોલ સમજી લઈએ જે કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો આપણે આ પદાર્થને એટલે કે ફૂટબોલને ગતિમાં લાવવું છે તો શું કરવું પડે? સિમ્પલ છે, આપણે એને કિક મારવી પડશે અને કિક મારીશું ત્યારે એ ફૂટબોલ ગતિ કરવા લાગશે. રાઈટ? જે દિશામાં આપણે જે એંગલ દ્વારા કિક મારેલી હશે એ પ્રમાણે એ ફૂટબોલ ગતિ કરવા લાગશે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે શું આપણે જો કિક ન મારીએ તો આ ફૂટબોલ કોઈ રીતે ગતિ કરી શકે? ન કરી શકે. ફૂટબોલ કેવી અવસ્થામાં રહેશે? સ્થિર અવસ્થામાં રહેશે. ફૂટબોલ જો સ્થિર છે અને જો આપણે એને ગતિ કરાવવી છે તો શું કરવું પડશે? ફૂટબોલ જોડે આપણે સંપર્કમાં હોવું જરૂરી બની જશે. રાઈટ? અને સંપર્ક વગર ફૂટબોલ ખસી શકે એટલે કે ગતિમાં આવી શકે તે શક્ય નથી. રાઈટ? અથવા બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે આપણે ફૂટબોલને દોરી વડે ખેંચી પણ શકીએ છીએ. પરંતુ આપણે શરૂઆતમાં ડિસ્કસ કરી પ્રમાણે કે ધક્કો મારવો એટલે કે પુશ કરવું અથવા તો ખેંચવું એટલે કે પુલ કરવું. તો પુશ એન્ડ પુલ, ધક્કો મારવો અને ખેંચવો આ બંને સંપર્ક બળના જ ઉદાહરણો છે. કારણ કે એમાં કોઈક રીતે આપણો કોન્ટેક્ટ થયેલો છે. રાઈટ? એટલે આપણે ફૂટબોલને કિક મારીને ખસેડી શકીએ છીએ, ગતિમાં લાવી શકીએ છીએ. તો આપણે ફૂટબોલ ઉપર કિક એપ્લાય કરીએ છીએ. ધેટ મીન્સ કે ફૂટબોલના સંપર્કમાં આપણે થયેલા છીએ. તો એને સંપર્ક બળનું ઉદાહરણ કહી શકાય. રાઈટ? એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે ઢાળ પરથી ગબડતા પદાર્થને અટકાવવા માટે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે છે. ઢાળ ઉપરથી કોઈ પદાર્થ ગબડે છે એવું આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો જુઓ આ રેડ કલર થી આપણે એક ઢાળની સરફેસ દોરેલી છે. સિમ્પલ છે કે એની ઉપર આપણે પદાર્થ મૂકી દઈએ તો ઢાળ જે દિશામાં છે એ દિશામાં પદાર્થ ગતિ કરવા લાગશે. તો પદાર્થ આ બ્લુ કલરથી આપણે એરો દર્શાવેલો છે, તીર દર્શાવેલું છે, એ દિશામાં પદાર્થ ગતિ કરે છે. હવે આપણે એની ગતિને સ્ટોપ કરવી છે તો શું કરવું પડે? અહીંયા વચ્ચે આપણે કોઈ અવરોધ મૂકી દઈએ તો પદાર્થ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. રાઈટ? તો
અથવા તો પછી આપણે એ પદાર્થની ગતિની દિશા વિરુદ્ધ લઈ જવું છે, એટલે કે ગતિ કઈ દિશામાં થાય છે, આ દિશામાં, અધો દિશામાં, અને આપણે પદાર્થને આ દિશામાં લઈ જવું છે, ઉપરની તરફ લઈ જવું છે. તો શું કરવું પડશે, આપણે પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની તરફ બળ એપ્લાય કરવું પડશે. તો પદાર્થને ઉપરની તરફ લઈ જવો છે, તો ઉપરની તરફ બળ એપ્લાય કરવા માટે પણ એ પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે. જો પદાર્થના સંપર્કમાં ન હોઈએ તો પદાર્થ શું ઉપરની તરફ ગતિ કરશે, ના કરે. હા, ઓટોમેટિક ગતિ કઈ થાય છે, નીચેની તરફ, રાઈટ. તમે જોઈ શકો છો કે પદાર્થને આપણે અહીંથી છોડી દઈએ તો પદાર્થ ઓટોમેટિક નીચે તરફ જશે. એમાં આપણે કોઈ બળ એપ્લાય કરેલું નથી અને એમાં આપણે કોઈ પણ ટાઈપના એના સંપર્કમાં હોવું પણ જરૂરી નથી. પણ જો પદાર્થને આપણે ઉપરની તરફ લઈ જવો છે, જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં લઈ જવો છે, ઉપરની તરફ લઈ જવો છે, તો આપણે બળ એપ્લાય કરવું પડશે. અને બળ એપ્લાય કરવા માટે આપણે એ પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે, રાઈટ. એટલે ઢાળ પરથી ગબડતા પદાર્થને અટકાવવા માટે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે છે, અને બળ લગાડવા માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે, રાઈટ. તો આપણે સંપર્ક બળનું ઉદાહરણ થયું, ઠીક છે, ખ્યાલ આવે છે. હજી એક ઉદાહરણ જોઈએ કે પથ્થરને ઉપર તરફ ફેંકવા માટે તેની ઉપર ધકેલવો પડે છે, તેની ઉપરની તરફ ધકેલવો પડે છે, રાઈટ. જેમ કે આ કોઈ એક સરફેસ ધ્યાનમાં લઈએ, એ સરફેસ ઉપર એક બોલ છે, એટલે આપણે એને પદાર્થ જેવું અથવા પથ્થર જેવું ગમે તે ગણી લઈએ છીએ, બરાબર. આપણે આને ઉપરની તરફ ફેંકવો છે, તો શું કરવું પડશે, પદાર્થ ઓટોમેટિક ઉપર તરફ જાય, ના જાય. આપણે પદાર્થને ઉપરની તરફ ફેંકવો પડે, એટલે કે ધકેલવો પડે, ધક્કો મારવો પડે. હા, પણ પદાર્થ ઓટોમેટિક નીચેની તરફ જાય, કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, રાઈટ. એટલે કે જો આપણે પદાર્થને છોડી દઈએ તે ઓટોમેટિક નીચે આવી જશે. એમાં આપણે કોઈ બળ એપ્લાય કરેલું છે એવું ના કરી શકાય, રાઈટ. પરંતુ જો પદાર્થને આપણે ઉપરની તરફ લઈ જવો છે, ઉપરની તરફ, તો આપણે બળ એપ્લાય કરેલું છે એવું કરી શકાય. અને એ બળ કેવું છે, સંપર્ક બળ. કારણ કે એ બળ લગાડવા માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે, રાઈટ. એટલે પદાર્થને નીચેથી ઉપરની તરફ લઈ જવા માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે. કારણ કે આપણે પદાર્થને ઉપરની તરફ ધકેલીએ છીએ, ઉપરની તરફ ધક્કો મારીએ છીએ. તે ધક્કો મારવા માટે આપણે પદાર્થના સંપર્કમાં હોઈએ છીએ, જેથી આપણે કહી શકીએ કે આ ઉદાહરણ સંપર્ક બળનું ઉદાહરણ છે, રાઈટ. તો મિત્રો, સંપર્ક બળ તમને ખ્યાલ આવી ગયો. સંપર્ક બળ શોર્ટમાં એવું યાદ રાખવાનું, એવા પ્રકારનું બળ છે કે જેમાં આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે, રાઈટ. બીજું બળ સમજીએ, ક્ષેત્ર બળ, બરાબર. તો એના માટે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ કોઈ એક ઊંચી ઇમારત છે, બરાબર. આ કોઈ એક ઊંચી ઇમારત છે. ઇમારત ઉપરથી આપણે આ પદાર્થને છોડી દઈએ છીએ. જે હમણાં કીધું એ પ્રમાણે કે પદાર્થ આ રીતે આપણે પકડેલો છે, એને આપણે છોડી દઈએ. આ પદાર્થને આપણે છોડી દઈશું તો શું થશે, ઓટોમેટિક નીચેની તરફ જશે, ઓટોમેટિક જાય છે. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે પદાર્થને આપણે છોડી દઈએ છીએ તો ઓટોમેટિક એ નીચે કેમ જાય છે? તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો ગુરુત્વાકર્ષણ બળ એ પણ એક પ્રકારનું બળ છે, પણ શું એ આપણે એપ્લાય કરેલું છે? ના, આપણે એપ્લાય નથી કરેલું. એ ઓટોમેટિક પદાર્થ ઉપર લાગેલું છે. અને શું એના માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી છે? તો જરૂરી નથી, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું, બરાબર. બીજી રીતે પણ આપણે સમજી શકીએ કે પદાર્થને આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ, બોલો ઉપરની તરફ ફેંકીએ છીએ, પણ છેવટે પદાર્થ યુટર્ન મારીને નીચે આવે છે. એ પણ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ જ છે. પદાર્થને આપણે તો ઉપરની તરફ ફેંકીએ છીએ, પણ પદાર્થ યુટર્ન મારીને નીચેની તરફ આવે છે, કારણ કે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ એપ્લાય થાય છે, રાઈટ. તો ટૂંકમાં આપણે એવું સમજી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ નીચેની તરફ આવે છે, રાઈટ. અને એ બળ ઓટોમેટિક લાગે છે, એક માનવ સર્જિત એટલે કે કૃત્રિમ બળ નથી, ઓટોમેટિક ઉદ્ભવે છે. અને એના માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી નથી, પરંતુ એનો કેટલો વિસ્તાર છે, કેટલું રેન્જ છે,
એ રેન્જ પૂરતું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર તમને ખ્યાલ હશે અવકાશમાં આપણને ખબર છે કે ઘણા બધે દૂર સુધી ગુરુત્વાકર્ષણ બળ એપ્લાય થઈ શકે છે પરંતુ કેટલાક રેન્જ થી કેટલીક સીમાથી તમે બહાર જતા રહો તો ત્યાં બિલકુલ પણ ગુરુત્વાકર્ષણ બળ એપ્લાય થતું નથી રાઈટ તો આપણે એવું કહી શકીએ કે એનું એક ક્ષેત્ર છે નક્કી એક ક્ષેત્રની અંદર જ આપણને ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળે છે રાઈટ એટલે એવા બળોને આપણે નામ આપી દીધું છે ક્ષેત્રબળ જેનું પહેલું ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધું ગુરુત્વાકર્ષણ બળ જેમાં આપણે સમજી શકીએ કે પદાર્થને આપણે જો છોડી દઈએ તો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે આ પદાર્થ નીચે તરફ ગતિ કરે છે કારણ કે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એ બળ ઓટોમેટિક ઉદ્ભવે છે કુદરતી બળ છે કૃત્રિમ બળ નથી અને એમાં આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી નથી પરંતુ એનો કેટલો મર્યાદિત વિસ્તાર છે ક્ષેત્ર છે એ ક્ષેત્ર પૂરતું જ આ બળ લાગે છે તેથી આવા બળને આપણે નામ આપી દીધું છે ક્ષેત્રબળ રાઈટ એવા જ બીજા કયા બળો છે કે જે ઓટોમેટિક ઉદ્ભવે છે જેના માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી નથી તો એમાંનું એક બળ છે ચુંબકીય બળ એનું પણ ઉદાહરણ આપણે સમજીએ જેમ કે આપણે કોઈ એક સરફેસ ધ્યાનમાં લીધેલી છે સરફેસ ઉપર આ એક ગજિયો ચુંબક આપણે મૂકેલો છે અને ચુંબકથી થોડે દૂર ખીલ્લી મૂકેલી છે આ એક ચુંબક છે અને આ ખીલ્લી છે તો સિમ્પલ છે ખીલ્લી લોખંડની બનેલી છે લોખંડ અને ચુંબક વચ્ચે આકર્ષણ પેદા થાય જે કારણોસર આકર્ષણના કારણે આ ખીલ્લી ચુંબક તરફ આકર્ષાશે અને છેવટે એ ચુંબક જોડે ચોંટી જશે રાઈટ અથવા તો એવું પણ કહી શકીએ કે ચુંબક ખીલ્લી તરફ આકર્ષાશે અને છેવટે ચુંબકની ખીલ્લી ચોંટી જશે રાઈટ તો શું આમાં આ બંને વચ્ચે જે ચુંબકીય બળ લાગ્યું લોખંડ એટલે કે ખીલ્લી અને ચુંબક વચ્ચે જે આકર્ષી પ્રકારનું ચુંબકીય બળ લાગુ પડ્યું એ બળમાં શું આ બંનેનો કોન્ટેક્ટ હોવો એટલે કે સંપર્ક હોવો જરૂરી છે નથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ બંને વચ્ચે કોઈ સંપર્ક કરાવેલો નથી સંપર્ક નથી તેમ છતાં બંને એકબીજા તરફ આકર્ષાય છે અને છેવટે ચુંબકને ખીલ્લી ચોંટી જાય છે તો અહીં બળ તો એપ્લાય થયેલું છે આકર્ષી પ્રકારનું ચુંબકીય બળ બરાબર પરંતુ એમાં આ બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હતા તેમ છતાં બળ એપ્લાય થયેલું છે રાઈટ સંપર્કમાં ન હતા તેમ છતાં તેમની વચ્ચે ચુંબકીય આકર્ષી પ્રકારનું બળ એપ્લાય થયેલું છે તો એવા બળને આપણે ક્ષેત્ર બળ કહી શકીએ કારણ કે આ બળ ઓટોમેટિક ઉદ્ભવેલું છે આ બળ આપણે એપ્લાય નથી કરેલું ઓટોમેટિક ઉદ્ભવેલું છે પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે આ ચુંબકની જે ક્ષમતા હોય જે કેપેસિટી હોય એ એની ક્ષમતા મુજબ જ પદાર્થને એટલે કે લોખંડની ખીલ્લીને પોતાની તરફ આકર્ષી શકે છે ધેટ મીન્સ કે એનો કેટલોક મર્યાદિત વિસ્તાર છે ક્ષેત્ર છે એની અંદર જો યોગ્ય પદાર્થ હોય યોગ્ય પદાર્થ એટલે કે લોખંડ જેવી એવી ધાતુઓ કે જેમાં ચુંબક અને તે ધાતુની વચ્ચે આકર્ષણ પેદા થાય રાઈટ જેમ કે આપણે લોખંડની ખીલ્લી મૂકેલી છે એની જગ્યાએ લાકડાનો કોઈ પદાર્થ મૂકી દઈએ તો શું લાકડાના પદાર્થ અને આ ચુંબક વચ્ચે આકર્ષણ થશે એટલે કે ચુંબકીય બળ એપ્લાય થશે ન થાય રાઈટ ધેટ મીન્સ કે યોગ્ય પદાર્થ હોવો જરૂરી છે સપોઝ માની લઈએ કે આ જે ચુંબક છે એની રેન્જ ધારો કે આટલા વિસ્તારમાં છે બરાબર છે આટલા વિસ્તારમાં એની રેન્જ છે એટલે કે આ વિસ્તારની અંદરની જગ્યાએ આ વિસ્તારની અંદરની જગ્યાએ જો લોખંડ જેવી કોઈ ધાતુ કે જે ચુંબકને પોતાની તરફ આકર્ષી શકે છે એવી ધાતુ હોય પર્ટિક્યુલર એવી ધાતુ તો જ તેમની વચ્ચે ચુંબકીય બળ લાગુ પડે છે રાઈટ હવે સપોઝ લોખંડ જેવી યોગ્ય ધાતુ જ આપણે ધ્યાનમાં લઈએ પરંતુ વિસ્તારની બહાર છે જેમ કે અહીંયા આપણે કોઈ એક ખીલ્લી મૂકી દઈએ તો શું આ બંને વચ્ચે ચુંબકીય બળ લાગશે ન લાગે કેમ કારણ કે એનો વિસ્તાર જ આટલે સુધીનો છે
વિસ્તાર સપોઝ આટલે સુધીનો છે તો એની બહારના એરિયામાં ગમે તેવો પદાર્થ હોય, પછી ભલે લોખંડ હોય કે જે ચુંબક તરફ આકર્ષાય છે, તો પણ તેમની વચ્ચે ચુંબકીય બળ લાગવાની કોઈ શક્યતા નથી, રાઈટ? પરંતુ જો આ ખીલી એ આ વિસ્તારની અંદરની સાઈડ પર, જેમ કે આ અંદરની સાઈડ હોય, તો તેમની વચ્ચે ચુંબકીય બળ લાગે છે, એટલે કે આકર્ષી પ્રકારનું અત્યારે બળ લાગે છે, અને જેના કારણે તે બંને વચ્ચે આકર્ષણ પેદા થાય છે, ચુંબકીય બળ પેદા થાય છે, જે ઓટોમેટિક ઉદ્ભવે છે, જે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નથી, કુદરતી છે, પરંતુ એનો નક્કી મર્યાદિત વિસ્તાર હોવાથી આવા બળને આપણે ક્ષેત્ર બળ ગણી શકીએ છીએ, રાઈટ? તો બીજું ઉદાહરણ ખ્યાલ આવ્યું, ચુંબકીય બળ એ પણ એક પ્રકારનું ક્ષેત્ર બળનું ઉદાહરણ છે, રાઈટ? એવી જ રીતે ત્રીજું ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ વિદ્યુત બળ. વિદ્યુત બળ આ ઉદાહરણ સમજવા માટે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આપણને ખ્યાલ છે કે પરમાણુની અંદર ઘણા બધા કણો રહેલા છે. શરૂઆતમાં મિત્રો આપણને એવો ખ્યાલ હતો કે મુખ્ય 3 મૂળભૂત કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. પરંતુ સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે ઘણા બધા મૂળભૂત કણો છે, રાઈટ? પરંતુ આપણે અત્યારે મેઇન 3 મુખ્ય મૂળભૂત કણો જે આપણને ખબર છે ધ્યાનમાં લઈએ છીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. જેમાં આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ની સંજ્ઞા આપણે લખીએ છીએ E-, રાઈટ? અને પ્રોટોન ની સંજ્ઞા આપણે લખીએ છીએ P+. That means કે ઇલેક્ટ્રોન ની ઉપર આ જે માઈનસ કરેલું છે એ શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર કેવો છે? માઈનસ છે, એટલે કે ઋણ છે. પ્રોટોન ની ઉપર જે પ્લસ કરેલું છે શું દર્શાવે છે કે પ્રોટોન નો વીજભાર એ ધન છે, પોઝિટિવ છે. તો આપણને ખ્યાલ છે કે બે પ્રોટોન હોય અથવા તો બે ઇલેક્ટ્રોન હોય જેને આપણે સજાતીય વિદ્યુતભારો કહી શકીએ, સમાન વિદ્યુતભારો. તો એવા વિદ્યુતભારો વચ્ચે બળ તો લાગે જ છે, પણ એ બળ કેવા પ્રકારનું હોય છે? વિદ્યુતભારો કેવા છે? સજાતીય છે. તો સિમ્પલ છે કે તેમની વચ્ચે અપાકર્ષણ થાય, એટલે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. બળ તો લાગે જ છે, પણ એ કેવું છે? અપાકર્ષી બળ છે, જેના કારણે તે બંને એકબીજાથી દૂર તરફ ધકેલાય છે, દૂર તરફ ધકેલાય છે. તો શું આ બંને પદાર્થો એટલે કે બંને કણો એકબીજાથી દૂર તરફ ધકેલાય છે અપાકર્ષી વિદ્યુત બળના કારણે? એ ઓટોમેટિક બને છે, રાઈટ? એમાં આપણે કોઈ બળ એપ્લાય કરેલું નથી, ઓટોમેટિક કોઈ પણ ટાઈપના સંપર્ક વગર બંને કણો એકબીજાથી દૂર તરફ ધકેલાય છે અને એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે પરમાણુની અંદર, જેમાં આપણે કોઈ જ કોન્ટેક્ટ કરેલો નથી, તેમ છતાં તેમની વચ્ચે બળ એપ્લાય થાય છે. પરંતુ એમાં પણ આપણને ખ્યાલ છે કે એક રેન્જ પૂરતું જ આ બળ મર્યાદિત છે. એ રેન્જ એટલે કે વિસ્તારની બહારના વિસ્તારમાં આ બળ કોઈ જ કામ કરતું નથી, જેથી એને આપણે ક્ષેત્ર બળની ગણતરીમાં મૂકી શકીએ છીએ. એવી જ રીતે જો પ્રોટોન ધ્યાનમાં લઈએ, ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ, ધેટ મીન્સ કે વિજાતીય વિદ્યુતભારો ધ્યાનમાં લઈએ, તો સિમ્પલ છે કે વિજાતીય વિદ્યુતભારો છે, પ્રોટોન પ્લસ છે, ઇલેક્ટ્રોન માઈનસ છે, વિજાતીય વિદ્યુતભારો છે, અસમાન વિદ્યુતભારો છે. તો તેમની વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ લાગશે, જેના કારણોસર તે બંને કણો એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેમની વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ લાગે છે. આ વિદ્યુતીય બળ માટે શું આપણે કોઈ કોન્ટેક્ટ કર્યો નથી કર્યો, અથવા એ બંને કણો એકબીજા તરફ કોઈ કોન્ટેક્ટ કર્યો નથી કર્યો, ઓટોમેટિક આ બળ લાગી રહ્યું છે, જેના કારણે તે બંને કણો એકબીજાની નજીક આવી રહ્યા છે, રાઈટ? તો વિદ્યુતીય બળ પણ એ એક પ્રકારનું ક્ષેત્ર બળ છે કે જે ઓટોમેટિક ઉદ્ભવે છે, જે માનવ સર્જિત ધેટ મીન્સ કે કૃત્રિમ નથી, કુદરતી બળ છે, રાઈટ? પરંતુ એનો કેટલોક વિસ્તાર છે, મર્યાદિત ક્ષેત્ર છે કે જેની અંદર જ આ બળ ઉદ્ભવે છે. તેથી એની ગણતરી આપણે ક્ષેત્ર બળમાં કરી શકીએ છીએ, રાઈટ? તો મિત્રો ટૂંકમાં આપણને ખ્યાલ આવી ગયો કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ શું છે. તો યાદ રાખવાનું શોર્ટમાં કે સંપર્ક બળ એવા પ્રકારનું બળ છે કે જે બળ એપ્લાય કરવા માટે આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી બને, તો એવા બળને સંપર્ક બળ કહીશું. અને બળ એપ્લાય થાય છે
પરંતુ આપણે પદાર્થના સંપર્કમાં હોવું જરૂરી નથી. ધેટ મીન્સ કે એ બળ ઓટોમેટિક ઉદ્ભવે છે, તો એવા બળને ક્ષેત્ર બળ કહી શકીશું. રાઈટ? એના ઉદાહરણો ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એવું બળ કે જે ઓટોમેટિક ઉદ્ભવે છે, ધેટ મીન્સ કે કુદરતી બળ છે, કૃત્રિમ બળ નથી. એવા બળો કયા કયા છે? તો ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, જેની ગણતરી આપણે ક્ષેત્ર બળમાં કરી શકીએ છીએ.